જાલોદ તાલુકાના પંચાયતમાં મનરેગા શાખામાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે ફરજ બજાવતા બળવંતસિંહ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજના અંતર્ગત જમીન સમતલ કરવા માટેના જરૂરી કાગળો તૈયાર કરી મંજૂરી માટે ફાઇલો મોકલવા માટે એક ફાઇલના 5,000 રૂપિયાની માંગણી કરી હતી। ત્યારબાદ ફરિયાદીએ ઓછું કરવાનું કહેતા બધી ફાઇલોના 20,000ની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા મહીસાગર એસીબીની ટીમ દ્વારા જાલોદ તાલુકા પંચાયત ખાતે છૂટક ગોઠવવામાં આવતા બળવંતસિંહના 20,000 પૈકી 17,000ની લાંચ સ્વીકારતા એસીબીના છૂટકામાં રંગે હાથો ઝડપાઈ જતા એસીબીએ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બળવંતસિંહ સામે અગાઉ પણ ટકાવારી ઉઘરાવવાની હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી, તેમજ ફતેપુરા તાલુકા પંચાયતમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આચર્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે એસીબીના સકંજામાં આવી જતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, તો બીજી તરફ લાંચિયા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે।